ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે શું બનાવશું મમ્મી? આપણે બનાવીએ છીએ રિફ્રેશિંગ વોટરમેલન પંચ. વાવ, ચલો સાથે બનાવીએ ગાઈઝ. ચલો, તો મમ્મી આપણે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે ફાઇનલી ચોપ વોટરમેલન લીધું છે, કલિંગર. આપણે રોઝનું સિરપ લીધું છે. ઓકે, આપણે થોડો ફુદીનો સુધારેલું લીધું છે, ઠંડુ પાણી અને થોડું લીંબુ. પરફેક્ટ. તો આપણે એપ્રોક્સિમેટલી 6 ગ્લાસીસ બનાવી રહ્યા છીએ. તો આટલા વોટરમેલનમાં આપણે 2 ચમચા રોઝનું સિરપ નાખી દઈશું. અને થોડું પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે સુધારેલો ફુદીનો નાખી દઈશું. થોડો લીંબુનો જ્યુસ નાખશું, એટલે આપણે હાફ લેમન લઈશું, અડધું લીંબુ જેટલું. આમાં તમારે ચાટ મસાલો બી નાખવો હોય તો તમે નાખી શકો છો, સોલ્ટ બી એડ કરી શકો છો, પણ અમે એ નથી નાખ્યું કારણ કે અમને બધાને એ રીતનું નથી ભાવતું. અને આપણે મિક્સ કરી દઈશું લીંબુ નાખ્યા પછી. અને એમાં હવે ચિલ્ડ પાણી નાખી દઈશું, ઠંડુ પાણી. સર્વ કર્યા પહેલા આપણે એને એકવાર ટેસ્ટ પણ કરી લેવો જરૂરી છે. આપણે આને એકવાર ચર્ન કરી દઈશું. આપણો આ પરફેક્ટ વોટરમેલન રોઝ પંચ રેડી છે. હવે આપણે એને સર્વ કરશું. એકદમ સ્વાદિષ્ટ એવું આપણું વોટરમેલન પંચ રેડી છે. તમે પણ બનાવીને એન્જોય કરજો.